ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પોલીસે ધરપકડ કરી હતી। તેઓ ખેડૂત નેતાઓને મળવા ગ્રેટર નોઈડા જતા હતા ત્યારે પોલીસે પીછો કરીને તેમને પકડ્યા હતા। રાકેશ ટિકૈતની પોલીસે યમુના એક્સપ્રેસ વે પરથી અટકાયત કરી તેમને ટપ્પલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। ટિકૈતની અટકાયત બાદ આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। જાણકારી મુજબ ટિકૈતને આવતા રોકવા માટે પોલીસે તેમને અટકાયત તો કરી, પણ આ પહેલા ઘણો ડ્રામા થયો હતો। ટિકૈતની ધરપકડ કરવા માટે પોલીસે તેની પાછળ દોડ લગાવી પડી હતી તો ટિકૈત ભાગતા એક્સપ્રેસ વે પર આવી ગયા। અહીં આવીને તેમણે ટ્રક રોકાવ્યો હતો અને તે સમયે પોલીસ પણ પહોંચી અને તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતા। આ દરમિયાન રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે અમે શાંતિથી અમારા વિચારો વ્યક્ત કરવા જઈ રહ્યા હતા, પરંતુ પ્રશાસને બળજબરીથી અમને રોક્યા અને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। તેમાં સરકાર ખેડૂતોની સમસ્યાઓને ઉકેલવાના બદલે દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। જ્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે યમુના એક્સપ્રેસ વે પર ખેડૂતોને રોકવાનો નિર્ણય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।